યંત્ર અહીંયા પહેલું વિશ્વનું મોટામાં મોટું યંત્ર તો કે આપણે અહીંયા શક્તિપીઠ અંબાજીમાં છે અને તેમના દર્શન મંદિરની અંદર તો ન કરવા દે પણ આ તો ફોન તો માઇન્ડમાં આવ્યો કાં કહેવાય અંદર મંદિરની અંદર ફોન લાવવા માટે અમારે કેવલ પરસ્યો વળી ગયો તો કહેવાય માઇન્ડમાં આવ્યો ને ફોન. હાલો મિત્રો, હું આવી ગયો છું અંબાજી અત્યારે અહીંયા અંબે માના દર્શન કરવા માટે અને જો હવે ફોનની સુવિધા એમ કહેવાય ને બહુ થઈ ગઈ પણ છે, ફોન લાવવા દેતા નથી અહીંયા. પણ અત્યારે અમે દર્શન કર્યા પછી જે બહાર નીકળ્યા એટલે ફોન લઈને પછી વિડીયો ઉતારવાનું શરૂ કરી દીધો છે. તો મિત્રો જરૂરથી તો પહેલાં જય અંબેમાં કોમેન્ટમાં લખી નાખજો ને તમને અંબેમાના મંદિરના દર્શન કરાવું. અંદર તો કારણ કે એલાઉટ નથી ફોનનું, પણ અંબેમાના મંદિરના દર્શન કરાવું. આ છે તે અંબાજી માનું મંદિર છે અને અંબેમાં કહેવાય ને અંબાજી માનું મંદિર છે. અને જો બધા આરતીના લાભ લીધો છે, બધા બેઠા છે અને હજી લાઈન છે, બધા દર્શન કરે છે. આમાં બધા જો બેઠા છે, મારા મમ્મી ને પપ્પા ને બધા અહીંયા જુઓ. અને આ છે તે મંદિર છે જોરદાર. અને એમ કહેવાય ને પ્રથમ શક્તિપીઠ અંબાજી યંત્ર અહીંયા પહેલું વિશ્વનું મોટામાં મોટું યંત્ર તો કે આપણે અહીંયા શક્તિપીઠ અંબાજીમાં છે અને તેમના દર્શન મંદિરની અંદર તો ન કરવા દે પણ આ તો ફોન તો માઇન્ડમાં આવ્યો કાં કહેવાય અંદર મંદિરની અંદર ફોન લાવવા માટે અમારે કેવલ પરસ્યો વળી ગયો તો કહેવાય માઇન્ડમાં આવ્યો ને ફોન. પોલીસ વાળા કેટલું ચેકિંગ કરે છે, પોલીસ વાળા કેટલો ચેકિંગ કરે પણ અમારે કેવલ ફોન લાવી દીધો અંદર. હા, તો હવે મિત્રો જરૂરથી એક લાઈક શેર ને કોમેન્ટ કરી દીધો તમને, કારણ કે અંબાજી માના મંદિરના દર્શન કરાવ્યા છે. અંબે માના દર્શન કરવા કેમ વિશ્વમાં સૌથી મોટું યંત્ર છે ને, વિશ્વમાં સૌથી મોટું યંત્ર છે શક્તિપીઠ. અને યંત્ર એટલે કે અહીંયા પહેલું શક્તિપીઠ અંબાજી. અને ખબર ના તમે દર્શન કર્યા? હા, 51 શક્તિપીઠમાંથી આ પહેલું અંબાજી. તો મિત્રો જરૂરથી જય અંબેમાં કોમેન્ટમાં લખી નાખજો. મંદિરની બાજુમાં જાઉં છું જો મિત્રો, તમને દર્શન જાવ ઉપર તો જય માં અંબે લખેલું છે સરસ મજાનું. અને ઘૂંઘટ એમ કહેવાય ને સોનાનો મઢેલો છે, મતલબમાંનો ખોળું એટલે ગલેબ ચડાવેલો છે સોનાનો, મતલબમાં સોનું નથી પણ એમ એવી રીતે. જો અહીંયા છે તે મંદિર પણ જોરદાર છે. જુઓ તમે અહીંયા બધા જો ફોટા પાડી રહ્યા છે, બધા બેઠા છે ને પબ્લિક પણ પુષ્કળ છે. અને અંબાજી એક વખત જરૂર આવવું જોઈએ દર્શન કરવા, કારણ કે અહીંયા દર્શનનો લાવો એક વખત અંબાજીમાં તો લેવો પડે. કારણ કે ગમે ત્યાં આપણે જઈએ ને તો માં જગદંબાના દર્શન તો કરતા જ હોય છે, પણ જ્યારે એમ કહેવાય ને સમય આવે ને ત્યારે જ આપણે આવીએ કે જ્યારે એનો બોલાવો આવે માતાજીનો, ત્યારે આપણે કેટલા વર્ષથી વાતો કરતો કે અંબાજી માના દર્શન કરવા જવું છે. આજે મારો સમય આવી ગયો છે માના દર્શનનો. તો જો પાછળ છે અંબાજી માનું મંદિર છે અને આપણે દર્શન કર્યા છે. કારણ કે અહીં વિડીયાનો અલાઉડ નથી એટલે અંદર કોઈ વિડીયો ઉતારવા દેતા નથી. બધા પબ્લિક શાંતિથી દર્શન કર્યા છે અને બધા શાંતિથી બેઠા છે. અત્યારે બધી વસ્તુ મળી રહી છે મિત્રો અહીંયા અંબાજીમાં. જે આપણે છે ને ત્યાં મેન બજાર છે અંદરની છે, અંદર ચાલવું પડતું હોય છે. જુઓ તમે અને અંદરથી ચાલો ને એટલે બધી વસ્તુઓ મળે. જુઓ ઠેઠ સુધી બજાર છે આખી. જુઓ આંબલે આમ ઠેઠ સુધી આખી બજાર છે. અંદર ચાલીને અંદર હાલવું પડે ને અહીંયા છે તો અહીંયા હાલતા હોય અલગથી રસ્તો છે, 2 રસ્તા છે અહીંયા. અને અહીંયા જુઓ તમે આરતીમાં હવન જે થતો હોય તેને આ ફુવારા છે. અહીંયા જુઓ મિત્રો આપણે દર્શન કરી વીએ પછી અહીંયા આ છે ને આ ફુવારા પદ્ધતિ છે, પણ અત્યારે હાલમાં બંધ છે બધી. કાં કેવલ હાલમાં બંધ છે. અને હવે બધા દર્શન કરીને આવી રહ્યા છે. બધા દર્શન કરવા જાય છે. અહીંયા આયા છે તે દર્શન કરવા જાય છે. દર્શન કરવા જાય એની પાસે કોઈ વસ્તુ હોય છે નથી હોતી મતલબમાં. અને ફોન એલાઉડ નથી. શું કીધું? ફોન એવું છે ને. આ છે તે દરવાજો છે આપણો મેન પ્રવેશ દ્વાર છે. હાલો હવે આપણે બહાર જવાનું છે. આ તો તમને મિત્રો દર્શન કરાવવા માટે તે મારે ફોનની કોશિશ કરીને લાવવું પડ્યું. બાકી જો અહીંયા બધી વસ્તુઓ મળી રહી છે. આપણે મેન બજાર છે આ. કાં? હા, જો તમે હાલો
અંદરથી હાલીએ. જો મેન બજાર છે આખી, હા ઠેર સુધી